દિનુભાઈ સોલંકીએ જે કીધું છે એ હું તમને કહું છું। કલેક્ટરની સામે એમણે એવું કીધું કે તારી સાત પેઢી આવી જાય તો બી હું તને મૂકવાનો નથી। જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત નહીં કરીશ ત્યાં સુધી હું આજીવન તારી સામે લડાઈ કરીશ અને મારું જેટલું બી ગેરકાયદેસર હોય એટલું તારામાં તાકાત હોય તો તોડી બતાવ। નમસ્કાર। જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ અને કલેક્ટર વચ્ચે છેલ્લા 3-4 દિવસથી એટલો બધો વિવાદ વકર્યો છે કે આ વિવાદ ટોક ઓફ ધ ટાઉનની પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે। આના પડઘા આખા ગુજરાત લેવલે પડ્યા છે અને રાજકારણની અંદર પણ ગરમાટો આવી ગયો છે અને હવે આ જે પૂર્વ સાંસદ છે એણે કલેક્ટરની સામે એવા શબ્દો અને એવી ભાષા ઉચ્ચારણ કરી છે। પણ નવાઈની વાત એ છે કે જૂનાગઢની અંદર ભાજપમાં જ આંતરિક ડખો છે, કારણ કે ભાજપના જે બીજા નેતાઓ છે એ કલેક્ટરને સપોર્ટ કરી રહ્યા છે, એમના ભાજપના નેતાઓને અત્યારે કોઈ સપોર્ટ નથી કરી રહ્યું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકી એમણે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સામે મોરચો માંડ્યો છે અને છેલ્લા 3-4 દિવસથી આ વિવાદ વકર્યો છે। વાત એમ બનેલી હતી કે 18મી તારીખે જ્યારે નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને કોડીનાર નગરપાલિકામાં ભાજપની જીત થઈ એટલે સેલિબ્રેશન હતું, તો એ જાહેર મંચ ઉપરથી ભાજપના આ પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કલેક્ટરની સામે ખુલ્લામાં આરોપ લગાવ્યા અને એમની સામે કલેક્ટર ભ્રષ્ટાચારી છે એવા આરોપ લગાવ્યા અને દિનુ સોલંકીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પાકિસ્તાનથી જે લોકો અહીંયા આવે છે એને સરકાર જે જમીન આપે છે એ જમીનને બિનખેતી જમીન કરવા માટે આ કલેક્ટર મોટી રકમ લે છે એવો આરોપ આ દિગ્વિજયસિંહે લગાવ્યો। હવે વાત એટલી બધી વણસી ગઈ કે આ જે દિગ્વિજયસિંહ છે એ હવે તું તા પર આવી ગયા છે અને એમણે જાહેરમાં એવું કીધું કે આ કલેક્ટરની દિનુભાઈ સોલંકીએ જે કીધું છે એ હું તમને કહું છું। કલેક્ટરની સામે એમણે એવું કીધું કે તારી સાત પેઢી આવી જાય તો બી હું તને મૂકવાનો નથી। જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત નહીં કરીશ ત્યાં સુધી હું આજીવન તારી સામે લડાઈ કરીશ અને મારું જેટલું બી ગેરકાયદેસર હોય એટલું તારામાં તાકાત હોય તો તોડી બતાવ। હવે એમણે દિનુ સોલંકીએ એ પણ આરોપ લગાવ્યો છે કે તાજેતરની અંદર સોમનાથ મંદિર પાસે જે ડિમોલેશન થયું એની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ છે અને આ અપીલથી બચવા માટે આ કલેક્ટર કોંગ્રેસનો સહારો લઈ રહ્યો છે। હવે કલેક્ટરે શું કીધું એ તો હું તમને વાત કરું, પણ આ દિનુ સોલંકી કોણ છે એના વિશે પણ તમને જાણકારી આપી દઉં તો 2009ની અંદર આ લોકસભાના સાંસદ હતા ભાજપના અને જૂનાગઢમાં તમને અમિત જેઠવા હત્યા કેસ યાદ હશે તો અમિત જેઠ હત્યા કેસની અંદર આ સાંસદ દોષિત સાબિત થયા હતા। નીચલી કોર્ટે એમને દોષિત સાબિત કરેલા, પરંતુ હાઈકોર્ટે એમને આ કેસની અંદર નિર્દોષ જાહેર કરી દીધેલા। હવે એવું જાણવા મળ્યું છે આ દિનુ સોલંકી છે એની પાસે 1976થી દીવ ઉના દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની 320 એકર જેટલી જમીન છે એ આ દિનુ સોલંકીના કબજામાં છે અને આ જે જમીન છે એ ટોચ મર્યાદાની અરજી જે કરવામાં આવી હતી એ ઉના નાયબ કલેક્ટરે નામંજૂર કરી। તો એનો મતલબ એમ થાય કે દિનુ સોલંકીએ હવે આ જે 320 એકર જમીન છે એ ખાલી કરવાની નોબત ઊભી થાય, એટલા માટે એમણે અત્યારે કલેક્ટરની સામે મોરચો માંડ્યો છે એવું લોકો કહી રહ્યા છે। બીજું, ભાજપના જ નેતાઓ કલેક્ટરને સપોર્ટ કરી રહ્યા છે એટલું જ નહીં, કેટલાક મોટા નેતાઓએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને
પત્ર બી લખ્યો છે અને એમ કીધું છે કે પાંજરાપોળની ટ્રસ્ટની જમીન આ દિનુ સોલંકીએ પચાવી પાડી છે, એટલા માટે હવે આ કલેક્ટર જ્યારે એમની પાછળ પડ્યા છે જમીન એ કરાવવા, એટલે દિનુ સોલંકી હવા ત્યાં મારી રહ્યા છે. હવે મીડિયા સાથેની વાતમાં આ જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, એમણે એમ કીધું કે સરકારી કામ નિયમ મુજબ કર્યા હોય એ એમને કદાચ નહીં ગમ્યું હોય એટલા માટે એ આવું બધું બોલતા હશે, પરંતુ કામ તો નિયમ મુજબ જ થશે. મતલબમાં કલેક્ટરની સ્પષ્ટ વાત છે કે દિનુ સોલંકીએ જે કરવું હોય એ કરે, કામ તો એ જે પ્રમાણે કલેક્ટર નક્કી કરશે એ પ્રમાણે જ થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.